ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. કા તાય શું કરવું તારે? હા એ ચાલુ જ છે, થોડીક વાર વ્લોગ ચાલુ છે ને એટલે ધીમું કર્યું. હા, અને આજે છે ને દશેરા છે ને આજે આપણે ઘણા બધા કામ પતાવવાના હતા. જોકે હવે તો એમ થાય છે કે એક ટોક મળે ને તોય ઠીક છે. કા આજે સંદીપ ગયા હતા સ્ટીકરનું કરવા, જે આપણા સાબુના સ્ટીકર નથી આવ્યા એટલે સંદીપ એના માટે ગયા હતા. અને હવે એવું થાય છે કે થોડોક બી ટાઈમ મળે ને તો ઘરની ખરીદી તો એક બાજુ રહે, સાબુનું બધું કરવાનું રહે. તો આજે જો રજા હતી ને સંદીપને, તો સંદીપે સવારનું સ્ટીકરનું કામ કર્યું અને અત્યારે આપણે QR કોડનું બી કામ થઈ ગયું છે. QR આવી ગયો છે આપણે, એટલે હવે એ કામ થઈ ગયું છે ને હવે બપોર પછી કરવાનું છે. સ્ટેન્ડ લેવા જવાનું, સંદીપ ઘોડો લેવા જવાનું કહે છે, તો એ કામ થશે તો એ કરી નાખશું. અત્યાર સુધી છે ને આપણે એમનેમ સાબુ આપતા સ્ટીકર વગર, પણ હવે સ્ટીકર આવી જશે અને ધીમે ધીમે છે ને આપણે ઇમ્પ્રોવાઇઝ કરશું આપણા પેકેજિંગમાં ને એમાં બધામાં. પણ અત્યારે છે નોર્મલ સ્ટીકર રાખ્યા છે ને જે નોર્મલ જે સાબુ આવે છે એવી જ રીતે ધીમે ધીમે બધું વધારીશું. તો અત્યારે જો આવું ચાલે છે, દશેરા છે ને શાંત વાતાવરણ છે ને વરસાદે એકવાર આવી ગયો છે. ફરીથી બધું છે ને આપણે સેટ કરી દીધું છે, કારણ કે બહુ બધા બોક્સ ને એવું બધું આડાહવડું હતું કે લેતા કરાવતા હોય ને, તો જો અહીંયા કેટલી જગ્યા થઈ ગઈ છે, બધું પાછું મૂકી દીધું છે વ્યવસ્થિત. અને આપણે જો આ તો પેકિંગ કરવાના બોક્સ મગાવ્યા છે એ આવી ગયા, અને આ બધા એમની બોક્સ નીકળ્યા છે. ઓનલાઈન બધી વસ્તુ મગાવતા હોય ને એટલે અમે લેપટોપને મગાવ્યું એટલે એમ બધા બોક્સ પડ્યા છે ને આ બધા પેકિંગના છે. અહીંયા બોક્સ ફિટ કરું છું ને આ ભાઈ છે કામ બગાડે છે. આ જો આ બોક્સ બધાય ખોલી નાખ્યા. હે, મારું કામ તો વધારે છે કરવાને બદલે. જો છે હવે એની ઉપર બેસવાનું છે ને એવું કરવાનું છે, આ બધું તૂટી ન જાય. હે જો છે આવું જ કરવાનું. કા ને આવી રીતે ગૂંચવી રાખે ને તો જ મને હવે વ્લોગ લેવા દે છે, નકર વચ્ચે વચ્ચે ચાય કરીને બોલે. એટલે પપેટ એને નીવને આ એક પપેટ નથી, આ જેટલા અમારા સાબુના મોલ્ડ છે ને એ બધા એના માટે પપેટ જ છે. લઈને આવી જાય જ્યારે અમે સાબુ કરતા હોય ને એ મોલ્ડ લઈને આવતો રહે, પછી એમ કે હવે આમાં કરી દે મને પપેટ, કારણ કે એકદમ સિલિકોન ના હોય એટલે સોફ્ટ હોય ને એટલે. જો એ એક હોય ધીરજ નથી રાખતો, એક આપણને કરવાનો દે એની પહેલાં તેને કરવું હોય. જો છે આજે જમવામાં છે કડવું કારેલાનું શાક, ભરેલું કારેલું કર્યું છે, કારેલાનું શાક ને રોટલી જ છે. શું આઈ રે રોટલી તો મૂકી છે. નીવને તો પહેલાં કોળિયામાં જ કડવું લાગ્યું, મસાલો ખાધો એણે કાંઈ ખાધું નહીં, મસાલો થોડો ઘણો ખાધો. અને સંદીપ કે આજે દશેરા છે ને તે આ કડવું કારેલાનું શાક કર્યું. આજે સારું કંઈક રાત્રે બનાવશું કે આ સારું ખાવાનું હોય બહારનું. સંદીપ જોઈએ છે ઘરે બનાવીએ કે બહાર જઈશું. હજી તો બપોર પછી આપણે કેટલી વસ્તુ લેવાની હોય એમાં જ કેમ ટાઈમ નથી રહેતો એવું થાય. અને કારેલાનું શાક અત્યારે એટલે કર્યું કે રજા હોય ને ત્યારે મેળ પડે. ટિફિનમાં તો સંદીપને આવું ભાવે નહીં, ચાલે નહીં. અને કેટલા બધા શાક એવા હોય જે ટિફિનમાં નથી ચાલતા, એટલે આવી રીતે કરીએ કારેલા. ત્યારે જો કપડાં સૂકવું છું, આ કપડાં સંકેલવાના છે, આ સૂકવવાના છે. અને કાંઈ ઘેરાણું છે એમ થાય કે વરસાદ તૂટી પડશે, ક્યારનું ઘેરાણું છે. અને જો કે આવી ગયું છે પણ થોડા ઘણા છાંટા ને એવું જાય ભીનું થયું એટલું, પણ અત્યારે એમ લાગે છે જો ઉડી જાય એમાં કંઈ નક્કી ન હોય ને આવે તો ફૂલ આવે. બહુ ઘેરાણું છે થઈ ગયું. મેં એમ કીધું ને નીવને છે ને પહેલાં દવાથી ભાગતો અને હવે આ બોટલ લઈને સામેથી આવે, કારણ કે આ મીઠી લાગતી છે ને, એટલે એમ કે મને પીવડાય. આખો દિવસમાં 3-4 વાર લઈને આવે કે આ પીવડાય જીદ કરે. એટલે મેં ખાલી અત્યારે દવાનું નામ દીધું ને ત્યાં અહીંયા આવતો રહ્યો. હા એ તો પાવડર લગાવવાનો છે, આ શરદીની દવા છે, પીવાની તારે. હા તરત જ આવતો રહ્યો દવાની વાત કરી. હવે તો સમજાય ને ધીમે ધીમે બધું. કાં નહીં હમણાં થોડાક ટાઈમમાં પછી પ્રી સ્કૂલમાં મોકલવાનો છે, હવે સમજવું પડે ને. કાં હજી તોય હજી પીપી માનછીમાં તો હજી થઈ જાય પછી આપણને કેવા આવે ખબર પડે છે, પણ એ હજી આમ થોડોક ઓલો પડે છે. હાય પીવાની જ દવા. ઓલું ઢાંકણું જ લઈએ, નાનું આમ ઢાંકણું લઈએ. જા ઢાંકણું ત્યાં નથી. હા અહીંયા રહ્યું ઢાંકણું, ત્યાં નથી, અહીંયા રહ્યું ઢાંકણું. લઈ લે જો લઈને આવ્યો. લઈને જ હાલ દઉં. હાલ જો એમાં નાખવાનું, એમાં નાખવાનું. ડેડીને કે આમાં નાખી દો કે. ડેડીને કે એને નહીં તો કોણ નાખશે? હું જ નાખું. જો આપે નાખી દેજો. થોડીક કાઢજો, બહુ ન કાઢતા. હવે થોડીક જ, જો કે બોટલે પૂરી થઈ ગઈ છે. અને હવે આજનો દી જ આપવી છે. આ થોડુંક વાતાવરણ ફર્યું ને એટલે શરદી જેવું છે. હવે આજનો દી જ આપવું છે. નીચે ઉભા રહે બસ થોડીક એમ.
હવે આજનો દી પૂરી થઈ જાય પછી કાલથી એવું લાગે ને તો ઓલું પીવડાવી દેવું. એટલી બધી શરદી નથી પણ વાતાવરણ બહુ ખરાબ છે અત્યારે, વરસાદ ને બધું ભેગું છે બધું. શું થયું? એવું નથી, એને કંઈક ચડ્યું હશે ક્યાંક. શું થયું? લાઈ પીવડાવી દો હાલ હું પીવડાવી દઉં થોડું થોડું. કેવી મજા આવે. તો આપણે મગાવ્યું છે લેપટોપ અને ખાસા ટાઈમથી જરૂરિયાત હતી, સ્ટોરેજનો બધો પ્રોબ્લેમ હતો. એટલે સંદીપનું કહેવાનું એમ છે કે આ છે ને મેં તને બર્થડે ગિફ્ટ લઈ દીધું છે, પણ જો કે લેવાનું જ હતું, પણ એમ કે હું કહું ને બધાને કે આમ જે સંદીપે અવડું મોટું ગિફ્ટ આપ્યું તો હવે આપણે ખોલીને જોઈએ. આપણે ખબર નથી કઈ કંપનીનું છે. સંદીપે મગાવ્યું. આખું બધી પર ખોલો. ભાઈ લેનોવોનું લીધું છે જો લેપટોપ. બહુ ટાઈમ પહેલા હતું પણ બગડી ગયું એવું હતું એટલે પછી આ લેવું પડ્યું. ઓહો બહુ ભારે છે. આપણે કેટલા ટાઈમથી છે ને યુઝ નથી કર્યું. આમ તો કેટલા વર્ષો થઈ ગયા કમ્પ્યુટર યુઝ કરતા હોય, યુઝ નથી કર્યું. જોરદાર હે. મેં તો આવું ધાર્યું નતું, એની કરતા મસ્ત હે. કલર કે કલર હે અને આ ડિઝાઇનનો આ શેપ મને ગમ્યો. આ પાછળનો ભાગ જો આ ડિઝાઇન. હા હવે ખાલી ઊંચું કરો. હવે સંદીપ કહી દો કે આ કેટલાનું, મને નથી ખબર, મને એના આંકડા યાદ ન રહી ટૂંકમાં. આપણે કેટલાનું પડ્યું આપણને? 65,000 નું હતું. 65,000 પડ્યું. કેટલાનું? 5-6 હજાર ડિસ્કાઉન્ટ હતું કાર્ડ ઉપર, એટલે 59 માં પડ્યું. 59 માં પડ્યું. આ ડિઝાઇન છે ને અલગ છે. મેં તો ખાસા વર્ષથી ટૂંકમાં કોમ્પ્યુટરને એમાં બેસતા હોય બહુ પહેલાં. લેપટોપ તો મારી પાસે હતું જ નહીં, એટલે મને તો અલગ લાગે છે. મારું તો પહેલું લેપટોપ કહેવાય. કોમ્પ્યુટર તો છે જ અમદાવાદ, પણ લેપટોપ નથી ટૂંકમાં. ઘણું અલગ છે. ગેમિંગ આવે ને, છોકરાઓને ગેમ રમતા હોય ને એ લેવલનું આખું લેપટોપ છે. ટૂંકમાં એડિટિંગ માટે ગ્રાફિક્સ વાળું લેવું પડે ને. હા ડ્યુઅલ પંખા આવે, નીચે પંખાનો આવે, સાઈડમાં પંખાનો આવે. બહુ ભારે છે અને ભારે છે. ગેમિંગ માટે આવે ને ઈ છે. એટલે ગ્રાફિક કાર્ડ છે અંદર ગેમ રમવા માટે. અને ભારે છે ને ડિઝાઇન અલગ છે, કલર સારો છે. કલર સારો, ડિઝાઇન સારો. તો ઓન થાય એમ છે નહીં, એટલે ચાર્જિંગ કરવું પડે એમ છે. અને એવી જગ્યાએ રાખ્યું છે નીવનો હાથ જલ્દી આવી જાય. નીવ સૂતો છે એટલે પછી છે ને લઈને મૂકી દઈશું. ગણેશાય નમઃ. જો ચાલુ થઈ ગયું છે. જય માતાજી, જય બુટ ભવાની. વાઈફાઈ કનેક્ટ કરે છે ને તો કેપિટલ ને સ્મોલનું આપણે હોય નોર્મલી તો આપણે મોબાઈલમાં કેવી રીતે કરતા હોય, કાંઈ કરવાનું ન હોય, પણ આમાં હવે યાદ આવ્યું મને કે અમે શિફ્ટ આરે કરવાનું હોય. એ બધું ભૂલાઈ ગયું છે. હવે ખાસા ટાઈમ પછી યુઝ થાય છે એટલે સંદીપ કે શિફ્ટ આરે કરવું પડે ત્યારે થાય. એટલે ટૂંકમાં કેપિટલની જે કરીએ ને એટલે હવે બધું કનેક્ટ કરીને પછી ધીમે ધીમે સ્ટાર્ટઅપ કરી દેશું. આ છોકરાની ઊંઘ જો. મેં દરવાજો ખોલ નાખ્યો અને વાસણ હું ચડાવું છું, અવાજ આવે છે તોય ઉઠતો નથી. મેં કીધું રાત્રે છે ને સૂતો નથી ને એટલે મેં કીધું અત્યારે છે ને ઉઠાડી દઉં, કારણ કે 5:30 જેવું થયું છે. અને આપણે જો આ સાબુનું પેકિંગ ને એવું બધું કરીએ છીએ અને વાસણ હું ચડાવતી હતી. અને નીવ માટે એપલ કાઢ્યા છે ને તો સંદીપ છે એટલે સંદીપને બધાય ખાશું. ને પિઝા ખાવાની ઈચ્છા થઈ ગઈ છે એટલે કે હાલ ને હાલ તો અમે ખાવી જાય છે. બપોરે ઓછું ખાધું ને તમે કારેલાનું શાક એટલે, અને મને હવે ભૂખ લાગી છે. અને નીવને ભૂખ લાગી હતી પણ મેં ડબ્બો છે ને નીવનો તૈયાર કર્યો. મેં કીધું ત્યાં પિઝા નહીં ખાવા દે એટલે હું એને છે ને ખીચડી કરીને અહીંથી લઈ જાઉં અને ત્યાં જઈને ખવડાવું. પણ ભાઈ છે ને એ જોઈ ગયો એટલે પૂરું, પછી અહીંયા જ ખવડાવી દીધી અને એનું ખવડાવવાનું કામકાજ પૂરું કર્યું. હવે જઈએ, હવે કયા ખાવા તો દેશે ને. પહેલાં તો ત્યાં ટ્રાફિક બહુ હોય છે ડોમિનોઝમાં, એટલે એમ વાટ જોવડાવશે કે નહીં હોય. હા નકર તો બહુ ટ્રાફિક હોય છે. તો અમારા પિઝા આવે ને ત્યાં સુધી આ નીવ તોફાન ન કરે ને તો સારું. અહીંથી અહીંથી ક્યારનો તો ચાલે છે, પણ હવે નીવો ત્યાં મમ્મ ખાવું છે કેવો બેસી ગયો છે. થોડીક વાર સંદીપ પાસે જાય, થોડીક વાર આવે, એ કાંઈ નથી લેવાનું. અને બીજા કંઈક ખાતા હોય ને તો ન્યા નકરો જોયા રાખે. મેં કીધું ન્યા ન જાય ને તો સારું, ધ્યાન રાખવું પડે એમ છે. અને આમ ટ્રાફિક નથી પણ તોય તે વેઇટિંગ તો છે જ. હવે ક્યાં જવું છે? નીવના કોલ્ડ ડ્રિંક્સમાં કેવું કર્યું, નકરું પાણી જ નાખી દીધું, ખાલી ઓરેન્જ શેડ લાગે ને એવું ગ્લાસમાં. ક્યાં નીવ? જો કે કંઈ ખાવાનું નથી, કાર્ટૂન જોશે. તો અહીંયા નીવનું કાર્ટૂન ચાલે છે અને આપણે પિઝા મગાવી લીધા છે. માર્ગેરિટા છે અને ફાર્મ હાઉસ છે. અને નીવનું કોલ્ડ ડ્રિંક્સમાં છે નકરું પાણી જ નાખી દીધું છે.
તો જો બદામ શેક પીવા આવ્યા છીએ અને આ પહેલી વાર મગાવ્યો છે આઈસ્ક્રીમવાળો બદામ શેક અને અમે ઓછો પીએ આવો બદામ શેક ને એવું. સંદીપને આજ બધું બહુ ઈચ્છા થઈ ગઈ પિઝાની ને આઈસ્ક્રીમની ને એની. નીવને આવી જ મજા આવશે. નીવ કાંઈ પિઝા ને એવું કાંઈ ખાતો નથી, કાંઈ ખાધું નહોતું, પણ આમાં એને મજા આવશે. નીવું ટેસ્ટ કર્યો મજા આવી પછી જ લાગી. આ મીઠું મીઠું લાગે ને એટલે એ તો મજા જ આવશે. કા નીવ? મને જો આ ઉપરનો જે આઈસ્ક્રીમ આવે ને આ ઉપર જે છે ને એ મને મજા આવે. રબડીમાં નો મજા આવે. રબડી હારી હે ફેમસ છે. 2-3 ફ્રેન્ડે મને કીધું પછી જ આવ્યા આપણે. એવું છે. આવિષ્કાર આઈસ્ક્રીમ બધું ફરીથી પાથરીને આપણે બેઠા છીએ. જમી કાઢવીને આવી ગયા ને ફરીથી કામકાજ શરૂ કરી દીધું છે, કારણ કે આપણે ફરીથી સ્ટોક પૂરો થઈ ગયો છે. અને આ ભાઈ જો અને મેં મમરા દીધા. મને થોડુંક એમ થયું કે આ ન્યૂ કાંઈ ટીવી ચાલુ કર્યું નથી તો આ કરે હું, તો મમરા દીધા પણ એને જો કામ કર્યું. એ મમરા બધાય ઢોળ નાખ્યા અને જો કે મોલ્ડથી ને આ ખોખાથી ને બધાયથી તો રમે છે ને વિખેર કર્યું છે, પણ હચવાણો છે. હું એમ કહું ને નીવ સૂઈ જવું છે એટલે ના પાડે. સૂઈ જવું નીવ? શું છે? જેવું છે ને બાથરૂમમાં વસ્તુ પડી છે ને એ બાજુ ઓલી રૂમમાં જઈને જેવા અમે ઊભા થઈને એટલે ફટનારાને પાછળ આવતો રહી. ત્યારે એનર્જી ઓછી નથી થતી હે? એટલી ને એટલી એનર્જી હોય. આપણે થાકી જાય પણ એ નથી થાકતો. જો વાહ, નવું રમકડું કા નીવને આવી રીતે બધું પકડાઈ દીધું છે. બુક લઈને બેઠો છે હો વણેશ્રી. એને હું બે જ વસ્તુ દેખાય છે, એક આઈસ્ક્રીમનો કોન અને એક આ બોલ. કા બે વસ્તુ ફેવરિટ છે, એક મમ અને એક બોલ. છોકરાઓને બોલ ને એવું વધારે ગમતું હોય એટલે એ જ પેજ ખુલે છે. કા નીવું? બીજું એ કોઈ પેજ જ નથી ખુલતું ને તારથી હે નીવું? હે કાંઈ આપણને તો કરવાનું જ દે. ને આ બુકનું તમે કહેતા હતા ને આ બહુ મીશોમાંથી અમે મગાવી છે અને કંઈક 200 કે 250 રૂપિયાની છે. કંઈક 10 આવે અને 10 પેજ આવે, 10 કે 12 એમ આવે અને 10 પેજ આવે આની અંદર જાડા જાડા. આ તો મેં ખાલી એમને નીવને અમારે કંઈ એટલું બધું ઓલું નથી પણ એમને મેં મગાવી છે ટાઈમ પાસ થાય અને થોડું ઘણું શીખવાય. જો આઈસ્ક્રીમનો કોણ આવ્યો જો. તને એ જ યાદ આવે ને મમ જ કા નહીં? સિંગ ફોલવી હતી પણ આ ભાઈએ જો બધી લઈ લીધી છે. અડવા કાંઈ દેશે નહીં અને અહીંયા પહેલાં બધી કરી અહીંથી આવીને અહીંથી આવીને હવે અહીંયા કરે છે. એટલે તમારે કોઈ છોકરાને જો એક્ટિવિટી કોઈ પણ કરાવી હોય ને તો જો આવી એક્ટિવિટી તમે કરાવી શકો. સિંગ દઈ દેવાની આખી સિંગ એટલે અહીંથી અહીંયા કરે ને અહીંથી અહીંયા કરે. હા પછી ભલે તમારું ઘર બગડે જે બગડે એ તમારે સાફ કરી નાખવાનું પણ આ એક્ટિવિટીમાં ચાલે એમ છે. કા નીવ? હે ફોલવાનું નહીં, સિંગ ફોલતા તો નથી આવડતું પણ અહીંથી આવીને એવું કર્યા રાખશે. જોકે બધી વસ્તુમાં નીવ એવું જ કરે. ખુલે છે. અમે QR કોડનું જે કર્યું છે ને તે બાથરૂમમાં પડ્યું છે ને તો એનો એવો અવાજ આવે ને સાઉન્ડ વોઇસ આવે એનો જ્યારે પેમેન્ટને એવું કંઈ ગમે તે કંઈક થયું હોય ને તે અહીંયા બોક્સી પડ્યું છે ને તો અવાજને લીધે નીવ અમને એમ લાગે ક્યાં અવાજ આવે. પહેલાં મને એમ થયું તો અંદરથી બોલે. કા નીવ? કેવું બોલે? કોણ બોલે? હા ત્યાં નહીં, ની કાંઈ નથી લેવાનું ત્યાં. આજે તો 1 વાગી ગયો છે અને કેમ ટાઈમ કાઢવો ને શું કેમ ટાઈમ કાઢવો ને એ જ જોવાનું નીવ માટે કે નીવ ઓછી ટીવી જોવે અને ટાઈમ કેમ કાઢવો. જો કે બોક્સ ને એવું કરતી હતી ને કંઈક ને કંઈક કરતી હતી ને તો રહીમાં રાખતો હતો ને આજે ઉઠ્યો છે થોડોક મોડો એટલે હવે મેં કીધું હવે ટીવી ચાલુ કરું. હવે જમવા બેસીએ અને મેં કીધું થોડીક વાર ટીવી જોવે. કા નીવો? કા આપણે કામે ઓલમોસ્ટ થઈ ગયું છે એટલે થોડું ઘણું એવું કામ હોય નાનું મોટું અને પ્લેટફોર્મ સાફ કરવાનું એ જ. અને વાસણ આપણે બંધાઈ દીધા છે, 2 દિવસથી આવે છે અને આપણે પેલા વાસણ બંધાવવાના હતા ખાલી કચરા પોતા એ જ કરાવ્યું હતું. પણ અને આપણે વાસણ કરાવતા ન હોય ને એટલે થોડું ઓકવર્ડ લાગે બધી રીતે, કારણ કે પાણીથી લઈને અવાજ એવો આવ્યા રાખે. મેં કીધું આ અડધા તો એમનો મી તોડી નાખશે કારણ કે અવાજ જ એટલો કરે. પણ ધીમે ધીમે મને લાગે સેટ થઈ જશે હજી. અને થોડુંક એને ઘડી પાડી પડે, એ નવી છે એટલે એને કહેવું પડે કે ભાઈ તું શાંતિથી થોડાક વાસણ બહુ વધારે પડે નહીં, ખખડે નહીં એવી રીતે કરે. એટલે એ થોડું ઘણું આપણે એડજસ્ટ કરવું પડે, થોડું ઘણું એને કરવું પડે. એટલે એવું છે, આપણે કોઈ દી કરાવ્યું ન હોય એટલે વસ્તુ ગમે નહીં. કચરા પોતા તો આપણે ખાસા ટાઈમથી કરાવીએ છીએ ને એટલે એ વસ્તુ સેટ થઈ ગઈ છે. હવે કદાચ 1 દિવસ કરવાના હોય ને તોય આપણે ઓલું થાય એટલે પછી ધીમે ધીમે સેટિંગ આવી જાય. કા નહીં? બ બ બ બ બ બ બા 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 મેમ 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 મેમ
આજે જમવામાં છે વાલનું શાક બનાવ્યું છે, જે એટલું બધું ટેસ્ટી ન લાગે ચણા ને એની જેવું, પણ આમ ચાલે. ગ્રેવીવાળું કર્યું છે પણ સૂકું થઈ ગયું છે. ટિંડોરાનો સંભારો અને નીવે તો કાંઈ સેજ થોડું ઘણું ખાધું એ ખાધું. હવે રોટલી ખાહે. મેં કીધું વાલનું શાક ખવડાવું, પણ આ ભાઈને તો અને શરદી થઈ ગઈ છે નીવને. શું રોટલી ખાવી છે પાછી? એ ગરવામાંથી જ જોઈએ, આમાંથી નથી લેવી. એ ન જોઈ, ગરવામાંથી દે લે. શરદી થઈ ગઈ છે ને તો નાકમાં બહાર આવે ને તો લૂછવા ન દેવું હોય ને એટલે કેવું કરે, મોઢું ફેરવી નાખે. હે ને? અને લીંબુનું અથાણું છે, ટિંડોરાનો સંભારો કર્યો છે, છાશ છે. હવે આપણે છે ને સાફ સફાઈનું કામ શરૂ કરવાનું છે. અને હું એમ કહેતી હતી ખાસા ટાઈમ પહેલાં કે થોડોક ધીમે ધીમે કરશું તો થઈ જશે, પણ હવે સાબુનું શરૂ કર્યું છે એટલે કાંઈ પોસિબલ છે જ નહીં. એટલે આપણે સાફ સફાઈ કરાવડાવવાનું છે. આવતા રવિવાર આવશે ને એમાંય બુકિંગ હોય છે, એટલે આજે રવિવારનું તો બુકિંગ થઈ ગયું છે એટલે આપણે પોસિબલ નથી. એટલે આવતા રવિવારનું આપણે કીધું છે સવારથી સાંજ સુધીમાં. એનો કંઈક ટાઈમ હોય, 8:30 થી 5 વાગ્યા સુધી હોય. 2 વ્યક્તિ આવે અને બધું જેટલું આપણે કરાવવાનું હોય એટલું બધું કરી દઈએ 5 વાગ્યા સુધીના ટાઈમિંગ પ્રમાણે. એટલે હવે મારે પોસિબલ નથી, એટલે આપણે કરાવડાવવાનું છે. ને એટલું ઘર ડીપ ક્લિનિંગ હું કહેતી હતી કે આ વખતે એટલું ઘર ભર્યું છે, કારણ કે વચ્ચે કાંઈ થયું જ નથી. આપણે 6 મહિને 2-4 મહિને એકવાર કરીએ એવી રીતે કાંઈ થયું જ નથી. પણ કાંઈ નહીં, હવે જેટલું થશે એટલું કરશું. અને બીજું જે નહીં થાય એ બધું ધીમે ધીમે સાફસૂફ કરશું. જો કે ખાના કબાટના ખાના નાન તેન થોડું હું ચોખ્ખું જેટલો ટાઈમ મળે ને એટલું કરતી હોઉં છું. અને ફાઇનલી આની સાથે છે ને મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. અને સાબુ માટેનો નંબર છે ને ડિસ્પ્લે ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે. એ નંબર થ્રુ જ તમે કોન્ટેક કરો યા મેસેજ કરો તો તમને બધી ડિટેલ મળી જશે. તમે મેસેજ કરશો ને તો પણ મળી જશે. એટલે જે પણ તમારે ઇન્ક્વાયરી, જે પણ તમારે કામકાજ હોય એ કોન્ટેક નંબર થ્રુ જ તમે કરી શકશો. બાય બાય ગાઈસ. કદે નહીં જો તો આપણે કહીને તો ના પાડે નહીં.